માં સીલ કરેલી હોટલ માલિકે ચાલુ કરી દીધી ગેરકાયદેસર ધમધમતી હોટલ તંત્રએ કરી હતી સીલ। હાઈવે પર આવેલ હોટલ સુપર ફેમિલી સીલ કરી હતી। હોટલના સંચાલક માલિક અને મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે। ફાયર એનઓસી સહિતની પરમિશન વિના ધમધમતી હતી હોટલ। હજુ પણ શહેરમાં 30 જેટલી હોટલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। જામનગર બાયપાસ ઉપર આવેલ હોટલ સુપર ફેમિલી રેસ્ટોરન્ટની અંદર ગઈકાલના રોજ ફાયર સેફટી વિભાગ તેમજ કાર્યપાલક ઇજનેર તેમજ પોલીસ દ્વારા ચેકિંગ કરતા તેની અંદર ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ એન્ડ સેફટી મેજર્સ એક્ટ 2013 અનુસંધાને પૂર્ણ કાર્યવાહી કરેલ ના હોય તેમને નોટિસ ફટકારવામાં આવે। નોટિસ ફટકારી અને હોટલને બંધ કરવાની સૂચના કરવામાં આવે। જે નોટિસની અવગણના કરી હોટલ માલિક જીતેન્દ્ર કરથગરા દ્વારા હોટલ ફરીથી ચાલુ કરવામાં આવતા તંત્રના ધ્યાને આવતો તંત્રના નાયબ કાર્યપાલક ઇજનેર જેએમસી નીતિન કુમાર રવિશરણ દીક્ષિત દ્વારા પંચ બી પોલીસ સ્ટેશનની અંદર આગળ ફરિયાદ કરવામાં આવેલ છે। જે ફરિયાદની અંદર આઈપીસી કલમ 336, 188 અને 114 મુજબ ગુનો દાખલ કરેલ છે। ગુનાના કામે 3 આરોપી વિરુદ્ધમાં અત્યારે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં હોટલના માલિક છે જીતેન્દ્રભાઈ અને હોટલના મેનેજર શ્રી વિશાલ કોટક અને વિરેન બોરાના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે।